મુદ્દાની વાતમાં આજે વાત કરીશું તૂટતી લડખડાતી કોંગ્રેસ હવે એનું સુકાન કોણ સંભાળશે। જી હા, હમણાં જ બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા, વિસાવદર અને કડી। આ પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું શક્તિસિંહ ગોહિલે। અને હવે સવાલ એ છે કે આ ડૂબતી નૈયાની હવે એની કેપ્ટન્સી કોણ કરશે, સુકાન કોણ સંભાળશે? કારણ કે એક બાદ એક કોંગ્રેસને એવી હાર મળી છે, એ પછી વિધાનસભાના પરિણામ હોય કે પછી લોકસભાના પરિણામ હોય, સ્થાનિક સ્વરાજ્યના પરિણામ હોય કે પછી હમણાં ગયેલી વિધાનસભાની પેટા ચૂંટણી, ક્યાંય પણ કોંગ્રેસને જોઈએ એવી સફળતા નથી મળતી। એમનું સંગઠન સતત નબળું થઈ રહ્યું છે, ચારે બાજુથી એમને નિરાશા દાંત લાગે છે। એવી સ્થિતિમાં જ્યારે રાહુલ ગાંધી સંસદમાંથી પડકાર ફેંકી ચૂક્યા છે કે 2027માં તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ આવી સ્થિતિમાં કેવી રીતે સરકાર બનાવશે, મોટો યક્ષ પ્રશ્ન કોંગ્રેસ માટે તો છે જ, પરંતુ અત્યારે પહેલો પ્રશ્ન એ છે કે આ સુકાની કોણ સંભાળશે, કોને પ્રદેશ અધ્યક્ષ પર બેસાડવા, એને લઈ હવે જોરદાર લોબિંગ શરૂ થયું છે। હમણાં તમને યાદ હશે, શનિવારના રોજ આ પાટીદાર અનામત આંદોલન સમિતિના જે આગેવાનો છે એ તમામ એકઠા થયા હતા અને એ બેઠકમાં સૂચક રીતે આપણે જોયું હતું કે કોંગ્રેસ તરફથી કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા આ બધા નેતા પણ પહોંચ્યા હતા અને ફરી એકવાર કોંગ્રેસના પાટીદાર આગેવાનો છે એ બંધ બારણે બેઠકો કરી રહ્યા છે। ત્યાં થોડા વિઝ્યુઅલ આવ્યા, એક ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ ચર્ચા એ છે, આ ગ્રુપનું એવું કહેવું છે કે પાટીદાર પ્રદેશ પ્રમુખ હોવા જોઈએ કોંગ્રેસના। એક આવી લોબિંગ થઈ રહી છે, એક આવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે। આખરે આની પાછળનું લોજિક શું છે, એની પાછળ આ લોકો કયું પરિણામ જોઈ રહ્યા છે, શું રણનીતિ અપનાવવામાં આવી રહી છે જોઈશું, ને સાથે સાથે કયા કયા નામ અત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદને લઈ ચાલી રહ્યા છે એ વિશે પણ વાત કરીશું। મુફદ્દલ બિલકુલ, અને વિકાસ, તમે જે વાત કરી તમારા ઇન્ટ્રોમાં કે રાહુલ ગાંધીએ એલાન કર્યું હતું કે 2027માં અમે ગુજરાતમાં સરકાર બનાવીશું, એ જૂની વાત થઈ ગઈ। નવી વાત શું છે? તો મજધારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સુકાન છોડી દે છે, એ સાવ તાજી વાત છે। એટલે કે જ્યાં 2027 નજીક આવી રહ્યું છે, એ તો દૂર હતું એ સમયે 2027, જ્યારે 2027 નજીક આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ કે જે 30 વર્ષથી ગુજરાતમાં સત્તાના સપના જુએ છે, પણ સંગઠનમાં વારંવાર પછડાટ મળે છે। સૌથી જૂનો જે શાપ કહેવાય છે ગુજરાત કોંગ્રેસને, એ છે જૂથવાદનો શાપ, અને જૂથવાદના શાપમાંથી જ્યારે પણ કોઈ નવા સુકાની આવે, જેમ કે છેલ્લે શક્તિસિંહ ગોહિલે સુકાન સંભાળ્યું ત્યારે એવા દાવાઓ થયા કે હવે એ શાપમાંથી મુક્તિ મળશે, પણ એવું કશું થતું નથી। 2027 નજીક આવતું જાય છે, વધુ એક વિધાનસભા ચૂંટણીનો સમયગાળો નજીક આવતો જાય છે। કોંગ્રેસનો જોશ હાઈ હોવાને બદલે અત્યારે તો સુકાની પદ જ ખાલી પડ્યું છે। એટલે કે જ્યાં હવે એકાદ 1.5 કે 2 વર્ષ બચ્યા છે ચૂંટણીને, ત્યારે કોંગ્રેસમાં કોણ સુકાની પદ સંભાળશે, એક સવાલ એ તો છે જ। હવે આ બધાની વચ્ચે પાટીદાર નેતાઓ જે સક્રિય થયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે એમની ચર્ચાનો એક એજન્ડા પણ છે કોંગ્રેસમાં પાટીદાર નેતાને આગળ કરવામાં આવે પ્રદેશ સ્તરે, એવી માંગની ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ બધાની વચ્ચે સવાલ એ છે કે આનું જે પણ અંતિમ પરિણામ આવે, એટલે કે પ્રદેશ પ્રમુખ તરીકે જે પણ ચહેરો નિયુક્ત થાય, વિકાસ, એ પાટીદાર હોવાથી વધારે મહત્વનું છે કે શું એ કોંગ્રેસને રિવાઇવલમાં લઈ જશે? બિલકુલ, એ કોંગ્રેસને કેવી રીતે બેઠક કરશે ને થોડો સમયગાળો જ બચ્યો છે, એ પહેલા કેવી રીતે તૈયારી કરશે એ સૌથી મહત્વની બાબત રહેશે। પરંતુ અત્યાર સુધીના આજના મોટા સમાચાર એ ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓ એક સાથે બેસીને અમદાવાદમાં બેઠક કરી રહ્યા છે, જેમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, દિગ્ગજ નેતાઓ એ તમામ એકઠા થયા। કોંગ્રેસના પાટીદાર નેતાઓ એકઠા થઈને બેઠક કરી રહ્યા છે અને પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે। પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવા ચર્ચા કરવામાં આવી, પાટીદાર સમાજને દિલ્હી હાઈકમાન્ડને મળવા પણ ચર્ચા કરાશે। ગુજરાત કોંગ્રેસની ડોર પાટીદાર નેતાને સોંપવામાં આવે તેવી પણ ડિમાન્ડ થઈ રહી છે, તેવી પણ ચર્ચા થઈ રહી છે। એક આ મુખ્ય મુદ્દો એ પણ છે કે પ્રદેશ પ્રમુખની જવાબદારી એક પાટીદાર નેતાને સોંપવામાં આવે। સવાલ એ છે કે શું પાટીદાર નેતાને સોંપવાથી
કોંગ્રેસની સ્થિતિ સુધરી જશે? શું કોંગ્રેસને એવા મેજિક ફિગર જોવા મળશે ખરા જેવા 2017માં છેલ્લે જોવા મળ્યા હતા? જો કે એ વખતે પણ પાટીદાર ફેક્ટર કામ કરી ગયું હતું, એ વખતે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું અને એ આંદોલનની આડમાં આપણે જોયું હતું 77 બેઠક સુધી કોંગ્રેસ પહોંચી ગઈ હતી. છેલ્લે માધવસિંહ વખતે જ્યારે 150નો આંકડો એમણે મેળવ્યો, ત્યારબાદ સતત એમની બેઠકો ઘટી હતી, પરંતુ છેક 2017માં આપણે જોયું કે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. જો કે ત્યારબાદ 2022માં તો 19 જેટલી બેઠકો એમને મળી હતી. અને હવે આ એક સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસના કેટલાક પાટીદાર નેતાઓ કરવા માંગે છે. શું એમાં એમને સફળતા મળશે ખરા? અથવા તો કોઈ આ લોકોને ખબર પડી ગઈ છે કે કોઈ નવા જ પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, એમની સામે આ લોબિંગ થઈ રહ્યું છે? અને મુફદ્દલ, હમણાં તમે જે જૂથવાદની વાત કરી, કદાચ વન ટાઈપ ઓફ આ એક જૂથવાદ જ કહી શકાય આ રીતનો, કારણ કે આ લોકો લોબિંગ કરી રહ્યા છે કે પટેલ સમાજનો કોંગ્રેસ પ્રમુખ હોવો જોઈએ. બની શકે કે સામેથી એવી તૈયારી થઈ ગઈ છે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ આવી રહ્યા છે, એની સામે જ આ લોબિંગ થતું હોય. અને વિકાસ, બીજું એ પણ કે જે હમણાં જે છેલ્લે જે સંગઠનમાં નિયુક્તિ થઈ, જેના તાર પણ જોડવામાં આવ્યા શક્તિસિંહના નિર્ણયની સાથે, કે એ જે નિયુક્તિ થઈ એમાં કેટલાક જૂના ચહેરાઓને પાછા મૂકી દેવામાં આવ્યા. યુવા નેતૃત્વ, નવું જે નેતૃત્વ છે એને તક આપવાને બદલે ફરી એ જ જે આનો માનીતો છે, જે આનો માનીતો છે અથવા આના માનીતા છે, એમને આગળ કરી દેવામાં આવ્યા. અને એના કારણે પણ ફરી એકવાર એ સવાલ ઉઠ્યો કે ક્યારે સંગઠનની જે સૃજનની વાત કરે છે કોંગ્રેસ, એના તરફ જઈ શકશે? કેમ કે રાહુલ ગાંધી કંઈક અલગ કહી રહ્યા છે, રાહુલ ગાંધીની ઈચ્છા કંઈક અલગ છે, અને જમીની સ્તરે જે થઈ રહ્યું છે એ પણ કંઈક અલગ છે. ખુદ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. બિલકુલ, આપણી સાથે આપણા સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કલ્પિન, આખરે આ શું થઈ રહ્યું છે? આજે જે બેઠક મળી એમાં આપને શું સમાચાર મળ્યા સૂત્રો તરફથી? કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ, કઈ બાબત પર જોર મૂકવામાં આવ્યું, ત્યાંથી એ નેતાઓનો પણ આખરે શું મત છે? બિલકુલ, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. કારણ એ તેઓ બે બેઠકો વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસને હાર મળી અને તે હારના કારણે તેઓએ આ રાજીનામું આપ્યું. વિકાસ, આ કારણો ખૂબ અલગ પ્રકારના છે. જે કારણો દર્શાવવામાં આવી રહ્યા છે તેનાથી વિપરીત આખી સ્થિતિ છે કે 2012થી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા છે, તે કહી રહ્યા છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા બંને અલગ કરવા છે, પરંતુ તે આખી ઘટના છે તે જમીની સ્તર પર થાય છે. હાલ જે છે તે ગુજરાત કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે એક મંચ પર આવ્યા છે. તેઓ એમ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર જો કોંગ્રેસને પૂર્વવત બેઠી કરવી હોય તો જે સત્તા જે સુકાન છે, પ્રદેશ પ્રમુખનું સુકાન અથવા તો વિધાનસભાની અંદર નેતા વિપક્ષનું પદ, આ બંને પદ છે તે પટેલોનો આપવા પડશે, પાટીદારને આપવા પડશે. તો જે છે તે ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તે પુનઃ વેગવંતી થઈ શકે અથવા તો પુનઃ. કલ્પિન, સવાલ એ છે કલ્પિન કે તમારી જે વાતચીત થઈ છે આ બેઠકના સંદર્ભમાં, તમે જે માહિતી એકઠી કરી છે, શું પાટીદાર સમાજ અથવા તો ગુજરાત કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે એ પ્રદેશના સુકાની તરીકે, એટલે કે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાની માંગ કરી રહ્યા છે, કે પછી કોંગ્રેસમાં પાટીદારને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી રહ્યા છે? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી આપ જોશો ને મુફદ્દલજી, તો ખાસ કરીને ઓબીસી નેતાઓએ જ નેતૃત્વ કર્યું. તો આ જે કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે તે એમ માની રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસની અંદર પાટીદાર નેતાઓની ક્યાંક અવગણના થતી હોય માનની સ્થિતિ છે. ભૂતકાળની અંદર પણ આ જે રોષ હતો તેને ઠારવા માટે તરીકે પરેશ ધાનાણીને પદ આપવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી સંતોષ ન મળ્યો અને હવે તેઓ આખું જે સુકાન છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું તે પાટીદારો લેવા માંગે આ પ્રમાણેની છે. એટલે એના માટેનું મંથન છે આ બેઠકની અંદર આવશે તો બરાબર છે. અને ત્યારબાદ તેઓ જે છે તે દિલ્હી તરફ કૂચ કરશે, રાષ્ટ્રીય અધ્યક્ષો અથવા તો નેતાઓને મળશે અને ત્યારબાદ આખું શું નિરાકરણ આવે છે તે આખી બાબત ક્લિયર થશે. પરંતુ હાલ કોંગ્રેસમાં જે પાટીદાર નેતાઓ છે તે પાટીદાર નેતાઓ એવું સ્પષ્ટ માનીને બેઠા છે કે કોંગ્રેસનું નેતૃત્વ હવે પાટીદારોના હાથમાં હોવું જોઈએ. તેના માટે આ તમામ પાટીદારો એક મંચ પર આવ્યા છે. જી બિલકુલ, આભાર કલ્પિન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતમાં અત્યારે સ્થિતિ એ છે કે બંને જે મુખ્ય રાજકીય પક્ષો છે, ભાજપ અને કોંગ્રેસ, બંનેના પ્રદેશ પ્રમુખ નિમવાના બાકી છે. આમ તો અત્યારે CR પાટીલ જવાબદારી સંભાળી જ રહ્યા છે, પરંતુ કહેવાય રહ્યું છે કે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ આવી જશે, કારણ કે અત્યારે CR પાટીલ સાહેબ જોડે
કેન્દ્રીય જે મંત્રાલય છે એની પણ જવાબદારી છે. શક્તિસિંહ ગોહિલ જ્યારે હવે આ જવાબદારી તેમણે મૂકી દીધી છે, કોંગ્રેસમાં કોને સુકાન સોંપવામાં આવશે અને જે વ્યક્તિ આવશે એની પાસે મુખ્ય જવાબદારી તો એ રહેશે કે આખું જે સંચાલન છે પહેલા તો એના આખું સંગઠનનું માળખું છે સમજવું પડશે, સંગઠનમાં ક્યાં ફૂટફાટ છે, ક્યાં જૂથવાદ છે સમજવું પડશે ને સૌથી મહત્વની બાબત કે કાવડિયા પૈસા ક્યાંથી લાવવામાં આવશે. કારણ કે અત્યારે જે પણ કોંગ્રેસ નેતા સાથે આપણે વાત કરીએ, કોંગ્રેસ નેતા એમ જ કહે છે અમારી જોડે તો પૈસા જ નથી, અમે પ્રચાર કેવી રીતે કરીએ અમને ખબર છે, લોકોના પૈસે અમે પ્રચાર કરતા હોઈએ છીએ. જ્ઞાનીબેન ઠાકોરે પણ એ જ મોડેલ લોકસભા ચૂંટણી વખતે અપનાવ્યું હતું. એ પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ રહેશે, કારણ કે તમે આ પ્રચાર કરવા જાઓ તો સભા માટે તમારે ત્યાં મંડપની વ્યવસ્થા કરવાની, ખુરશીઓની વ્યવસ્થા કરવાની, પોસ્ટર બેનર છપાવવાના ઘણો બધો ખર્ચ હોય છે. એવું નથી કે મફતમાં આ રીતે પ્રચાર થતો હોય છે. એ જવાબદારી પણ એ પ્રદેશ પ્રમુખને નિભાવવાની રહેશે. એ વ્યવસ્થા પણ કોણ કરી લાવે છે એ ફેક્ટર તો અપનાવવામાં આવશે. સાથે સાથે કયો એવો નેતા કે જે સીધું જમીની સ્તરે કોંગ્રેસને લાભ અપાવી શકે આવી સ્થિતિમાં, કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલા જીતીને આવે છે એમણે પણ ત્યાં એક ફ્રન્ટ ખોલ્યો છે અને હવે ગોપાલ ઇટાલા એવું કહી રહ્યા છે કે જે પ્રકાશ વિસાવદરથી ફેલાયો છે એ આખા ગુજરાતમાં ફેલાશે એવો ગોપાલ ઇટાલાનો દાવો છે. એ પડકાર તો છે. આ બધા પડકારને કેવી રીતે પહોંચી વળવા એક એવું નામ શોધવામાં આવી રહ્યું છે. શું શૈલેષ પરમાર કે જે અત્યારે કાર્યવાહકની જવાબદારી સંભાળી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલ જેવા ગયા, શૈલેષ પરમારને એમણે જવાબદારી સોંપી દીધી. શું શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવશે કે પછી બીજા ઘણા બધા એવા નેતાઓ છે જેમ કે વિરજી ઠુમ્મરનું પણ નામ સામે આવી રહ્યું છે કે એમને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. બીજા ઘણા બધા નામ છે કોંગ્રેસમાં. અમિત ચાવડાનું નામ પણ છે કે અમિત ચાવડા આવી જવાબદારી ફરી એકવાર સંભાળી શકે છે. ઘણા બધા નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રશાંતજી, શક્તિસિંહ ગોહિલ હમણાં આ પદ મૂકીને ગયા કોંગ્રેસનું, એમણે શૈલેષ પરમારજીને કાર્યવાહકની જવાબદારી સોંપી દીધી. આ બધાની વચ્ચે કોંગ્રેસના પાટીદાર નેતાઓ એક બંધ બારણે અત્યારે બેઠક કરી રહ્યા છે અને ચર્ચા થઈ રહી છે કે પાટીદાર સમાજમાંથી પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ. આ રણનીતિ આપને કેવી લાગી રહી છે? કોંગ્રેસ મૂળભૂત રીતે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીની વોટ બેંક લઈને અત્યાર સુધી જીવિત રહ્યું હતું, પણ છેલ્લા 10 વર્ષથી ખાસ કરીને નરેન્દ્ર મોદીના એક ઓરા પછી ગુજરાતમાં 30 વર્ષથી સત્તાથી વિમુખ થયા એટલે એની મૂળ વોટ બેંક પણ એનામાં છટકવા માંડી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ માટે કોઈ ચોક્કસ વર્ગ રહ્યો નથી. કદાચ કહી શકાય કે એસસી, એસટી અત્યારે થોડું ઘણું કદાચ કોંગ્રેસ તરફી વલણ દાખવતા હોય. હવે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની જ્યારે વાત આવે તો છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં તમે જુઓ તો એક સિદ્ધાર્થભાઈ પટેલ છેલ્લે, એ પણ આઈ થિંક વિરોધ પક્ષના નેતા, એટલે એ સિવાય એમણે અત્યારથી ઓબીસી ચહેરાને આપ્યા છે અથવા ક્ષત્રિય ચહેરો કે અત્યારે શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, આ બધા ઓબીસી ચહેરા છે. એટલે અત્યારથી ઓબીસીને આપેલી તક આપ્યા છતાં ઓબીસી વોટ બેંક પણ આ દિશામાં નથી આવી, કોંગ્રેસ તરફ નથી આવી કે બીજો કોઈ વર્ગ પણ કોંગ્રેસ તરફ ઝૂક્યો નથી. આવી પરિસ્થિતિમાં હવે એક જો સુવર્ણ વર્ગ તરીકે પાટીદારને જો તક આપવામાં આવે, હું પણ એક જગ્યાએ ડિબેટમાં વસ્તુ ભૂલ્યો છું, કોંગ્રેસે હવે એક પાટીદાર પ્રદેશ પ્રમુખ, કારણ કે 2017માં પાટીદાર આંદોલન થયું અને પાટીદાર સમાજ માત્ર ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માંગતો હતો, એટલા માટે કોંગ્રેસને 78 સીટ મળી. બાકી કોંગ્રેસની એવરેજ 55-60 સીટનો જ હિટ રેશિયો છે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી. પણ એ પાટીદાર આંદોલન થયું ને પાટીદાર સમાજ આવ્યો ત્યારે 78 સીટ મળી છે. અને જો તમે રોટેશન બી આપો તો ક્ષત્રિયને ચાન્સ આપ્યો શક્તિસિંહ ગોહિલ તરીકે, ઓબીસીને આપ્યો. હું પોતે ઓબીસીમાંથી આવું, પણ અત્યારે જે રીતે કોંગ્રેસની ખસ્તા હાલત છે એને ઊભી કરવા માટે એક ચોક્કસ વર્ગ લાવવો પડશે. અને હમણાં પાટીદારની જે કંઈ મિટિંગો થઈ, બેઠકો થઈ રહી છે, એમાં પણ પાટીદારો એમનું પ્રભુત્વ માંગી રહ્યા છે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ઇવન આમ ગોપાલ ઇટાલી આવી ગયા. તો મને એવું લાગે છે કે સામાજિક ધ્રુવીકરણ નહીં પણ સામાજિક ગણિત બંધ બેસાડવા માટે આ એક, હું આને સમર્થન આપું છું, મારા એક વિશ્લેષક તરીકે પણ હું સમર્થન આપું છું કે કોંગ્રેસને પાટીદાર, કારણ કે બધા જ પ્રયત્નો, એક્સપેરિમેન્ટ અજમાઈ ગયા, ક્યાંય સફળતા મળી નથી. પણ એક પાટીદાર પ્રદેશ પ્રમુખ હોય તો કદાચ કોંગ્રેસ તરફ એ લોકો ઝુકાવ પાટીદાર સમાજનો લાવવાનો પ્રયત્ન કરે. તો કયું નામ હોઈ શકે છે? આપને શું લાગે છે? આજે અહીંયા સોનલબેન પટેલ પહોંચ્યા, જેનીબેન ઠુમ્મર હતા, લલિત કગથરા, વસોયા, કિરીટ પટેલ, બધા પહોંચ્યા હતા.
આમાંથી આપને કયું નામ લાગી રહ્યું છે, અથવા તો ભાઈ આઉટ ઓફ ધ બોક્સ કોઈ નામ સામે આવી શકે? આપના મત અનુસાર કયું જે રીતે મજબૂત નામ? રાહુલ ગાંધીની ટીમે 7 નામ ઇવેલ્યુએટ કરી અને 7 નામ માટે જ ફીડબેક મંગાયા છે, જેમાં પાટીદાર નામ આપણને ખબર છે કે ભાઈ વીરજીભાઈ ઠુમર હોય, જેનીબેન ઠુમર હોય અને કદાચ કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય હોય. એટલે આવા 3-4 નામ છે. અને ખાસ એવી વ્યક્તિ કે જેને સંગઠનનો બહોળો અનુભવ હોય અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું સંગઠન ઊભું કરી શકે, જે નીચેથી જે મંથન કરીને સાચા કોંગ્રેસી કાર્યકરો શોધવાના છે, રેસના ઘોડા જે શોધવાના છે, તો કદાચ આ પાટીદાર 3-4 નામ, આમ તો જેનીબેન એટલે એક મહિલાને પ્રદેશ પ્રમુખ હું માનતો નથી કોંગ્રેસ અત્યારે બનાવે. આવી પરિસ્થિતિમાં તો પરિસ્થિતિ વધારે બગડી જાય. એટલે એકાદું મને લાગે છે કે જેમ લલિતભાઈ વસોયા છે, કિરીટભાઈ પટેલ છે, વીરજીભાઈ ઠુમર બી એટલું બધું ઇફેક્ટિવ નહીં કરી શકે પ્રદેશ પ્રમુખ તરીકે. આની પહેલા સિદ્ધાર્થી બી હતા, પણ મૂળ એવો લડાયક ચહેરો જોઈએ. જેમ લલિતભાઈ વસોયા કાયદેસર પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા છે, અને એ વખતના ખાસ બધા લલિત કાકા મને ચોક્કસ યાદ છે, કારણ કે અમારી જોડે ડિબેટમાં જે મિત્રો આવતા હતા પાટીદાર સમાજમાંથી, એ લોકો લલિત કાકા ઉપર બહુ ડિપેન્ડ હતા, અને લલિત કાકાની ગાડીઓ ખૂબ વાપરી છે પાટીદાર આંદોલન વખતે. તો લલિતભાઈ વસોયા, કારણ કે હજી લલિત કગથરા કે એટલે લલિત વસોયા અને કિરીટભાઈ પટેલ, આ બે એવા એજ ફેક્ટર, એક એવા એજ ગ્રુપમાંથી આવે છે જે કદાચ પક્ષ માટે દોડી શકે. બીજા લોકો પક્ષ માટે મહેનત નહીં કરી શકે. બિલકુલ બિલકુલ. આભાર પ્રશાંતજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, પોતે કહી રહ્યા છે કે હું પણ ઈચ્છું છું કે જો કોંગ્રેસને બેઠી થવું હોય કોંગ્રેસ પાસે, કારણ કે અગાઉના વિકલ્પ તે અપનાવી ચૂક્યા છે, એમાં કોઈ ધારી એવી સફળતા નથી મળી. જો સફળતા મેળવવી હોય તો આ એક કાર્ડ પણ કોંગ્રેસ રમી શકે છે. હવે બધો જ દારોમદાર રાહુલ ગાંધી પર છે, પરંતુ રાહુલ ગાંધી પણ એક અલગ ધારા વહાવી રહ્યા છે. એમના પણ પોતાના અલગ અલગ મત છે. ખબર છે, જ્યાં સોશિયલ મીડિયામાં એમના જે વિડીયો આવે છે એવું કહી રહ્યા છે કે SC/ST ને તમામ જગ્યાએ ત્યાં તક મળવી જોઈએ એ લોકોને. જેમ એ ઘણા બધા વિડીયો છે કે આપણે ટેબલ પર બેઠા છીએ તો આમાંથી સૌથી વધારે SC/ST હોવા જોઈએ. હવે જ્યારે ગુજરાતનું આ ટેબલ તૈયાર થઈ રહ્યું છે, એમાં કોને તક આપવામાં આવશે એના પર નજર રહેશે.